હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। તો આપણે આજે રવિવાર છે ને, આપણે નાહીને તૈયાર થઈ ગયા હતા। તો આજે અમારે જવાનું છે મારા મમ્માના ઘરે ડિંડોલ। તો તમને ડિંડોલનું ગામ બતાવું કેવું છે, અને આપણે ચોથઈને જવાનું છે ને બધું બતાવીએ। તો આપણે અમારે ગોપાલસિંહ આવવાના છે, તો આપણે બાઇક લઈને જવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવીશું। ગાઈસ, તો અમારું ગોપાલસિંહ તૈયાર થઈને આવી ગયા છે। આપણે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને, હવે આપણે બાઇક લઈને નીકળીએ તો તમને બતાવીશું। વિડીયોમાં બન્યા રહેજો। આપણે હવે ગોમતીના ઘરે આવી ગયા છે, અને અમારે માતાજીના દર્શન કરીને આપણે પછી જાઉં। તો પહેલાં આપણે જોજો ને, આપણે માતાજીના દર્શન કરી પછી નીકળશે। તો માં સિગોતરમાના દર્શન કરી નીકળીએ। ઓકે ગોપા, હા તો ભાઈ અમે હવે ગોપાલસિંહને ફરીને જ આવશું। અમે આપણે શું કહેવા કહો, ચો ફરવા જા જેટલા ફરશે કહો। હનુમાન દાદાના દર્શન કરીને જાઓ આપણે હવે નીકળે। આ છે વદાણીની સિટી। તો બધા મિત્રો જોઈ લો વદાણીનું લોકેશન થોડું ખરાબ આવે છે, એનાનો પણ એવું રહે એડિટિંગ કાપી પાસે કાપીને વેચે એમ તો થોડું આગા પાછું બોલી ના છે, થોડું બોલે થોડું ભણાય રેડે કાપી નાખું હાથમાં રાખવા ના સ્ટેન્ડ લાવવું પડશે। ગાઈસ, તો આપણે કાકોજી આવી ગયા છે, વરસાદ પણ હજુ ચાલુ છે। આ બાજુ તમને બતાવી દઉં કાકોજી બહાર આપણે સિટીનું છે, બહારનું અંદર આપણે ત્યાં નહીં। ગોપાલસિંહ મારા બાજુ મસાલા ખોય છે, વરસાદ હોય માપે છે। આપણે ઘણી વાર ઊભા રહીશું પછી જાઉં બેકલું બાજુ, વિડીયોમાં બન્યા રહેજો। ફાઇનલી આપણે ડિંડોલ ગામમાં આવી ગયા છે, ને આ ડિંડોલની નિહાળ છે। આ બાજુ વડલો છે, ગોદરું છે એનું। આપણે ગોપાલસિંહના મમ્માના ઘરે બેસી ગયા છીએ, ને આ છે ગોપાલસિંહના મમ્માનું ઘર। વરસાદ પણ ચાલુ તો તેજ જો ઘર આવ્યા એટલી ઘણા